માંગરોળ નગરપાલિકાની ચૂંટણીમાં આખરી ઓપ 46 જેટલા મતદાન મથકો છે કે જ્યાં મતદાન થવાનું છે અને ત્યારે આ તમામ મતદાન મથકો પર મતદાન માટેની સામગ્રી રવાના કરવામાં આવી છે। ખાસ કરીને વાત કરીએ તો માંગરોળમાં MN કંપાણી કોલેજ ખાતેથી EVM ડિસ્પેચિંગની કામગીરી કરવામાં આવી, જેમાં સ્ટેશનરી સહિતનો જે સામાન છે તે 46 મતદાન મથકો પર અલગ અલગ રૂટ થકી રવાના કરવામાં આવ્યો છે। જે રૂટ હોય તેમાં સામાન તૈયાર કરીને તમામ મતદાન મથકો ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે લઈ જવામાં આવ્યો છે, જેમાંથી 24 જેટલા જે બૂથ છે તે સંવેદનશીલ હોય તમામ જગ્યા પર તંત્ર દ્વારા તમામ પ્રકારની સુવિધા ઊભી કરવામાં આવી છે। સાથે જ શાંતિપૂર્ણ માહોલમાં મતદાન થાય તે માટેની પણ તમામ તૈયારીઓ કરી દેવામાં આવી છે। આવતીકાલે એટલે કે રવિવારના રોજ જ્યારે મતદાન યોજાવાનું હોય ત્યારે તંત્ર તમામ તૈયારીઓને આખરી ઓપ આપી રહ્યું છે। તેના જ ભાગરૂપે EVM ડિસ્પેચિંગની કામગીરી કરવામાં આવી। માંગરોળ નગરપાલિકાની ચૂંટણીની તૈયારી કરવામાં આવી રહી છે। માંગરોળમાં MN કંપાણી કોલેજ જે છે ત્યાં અમારો સ્ટ્રોંગ રૂમ છે અને આજ રોજ ડિસ્પેચિંગની કામગીરી કરવામાં આવી, જેમાં ડિસ્પેચિંગમાં ઝોનલ ઓફિસર અને પ્રેસિડિંગ ઓફિસરની ટીમ સાથે એને સ્ટેશનરી કિટ અને EVM આપી અને એને બંને રેસ્પેક્ટિવ બૂથ ઉપર મોકલવામાં આવી હતી। અમારે પાસે માંગરોળ નગરપાલિકામાં ટોટલ 46 પોલિંગ સ્ટેશન છે, જેમાં 17 લોકેશન છે અને એને સાથે સાથે 46 પોલિંગ સ્ટેશનમાં 24 જે છે ક્રિટિકલ બૂથ છે। અમારા ક્રિટિકલ બૂથ ઉપર અમે વધારે પોલીસ બંદોબસ્ત રાખ્યું છે અને એને સાથે AROને સાથે રાખી એની વિઝિટ લેવામાં આવી છે। એને સાથે સાથે ટોટલ રૂટ જે છે 8 છે ઝોનલ ઓફિસરને સાથે ત્યાં એની ટીમ ત્યાં મોકલવામાં આવશે અને મારી માંગરોળ નગરપાલિકાને લોકોથી વિનંતી છે કે તે લોકો આ 16 તારીખના રોજ મતદાન મથક ઉપર આવે અને શાંતિપૂર્વક મતદાન આપશે।